અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અને હવે વાત કરીશું મેઘ તાંડવની આગાહી વચ્ચે વરસાદ લેશે વિદાય. દેશમાં હજુ પણ ચોમાસાનું આક્રમણ જોવા મળી રહ્યું છે. અનેક રાજ્યોમાં હજુ પણ પૂરની સ્થિતિ છે. જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવીની યાત્રા ફરી સ્થગિત કરવામાં આવી, જેના કારણે શ્રદ્ધાળુઓ નિરાશ થયા. હિમાચલ પ્રદેશમાં હજુ પણ ધોધમાર આફત વરસી રહી છે, જેના કારણે વધી ગઈ છે લોકોની મુશ્કેલી. અને આ વચ્ચે હવે દેશમાંથી ચોમાસાની વિદાયની પણ શરૂ થઈ ગઈ છે તૈયારીઓ. ચોમાસાની વિદાય વચ્ચે મેઘ તાંડવ. વૈષ્ણોદેવીની યાત્રા ફરી સ્થગિત. હિમાચલમાં હજુ મેઘ આફત. મહારાષ્ટ્રમાં મુશળધારથી મુશ્કેલી. જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે વૈષ્ણોદેવીની યાત્રા ફરી સ્થગિત કરવામાં આવી છે. 19 દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ યાત્રા રવિવારથી શરૂ થવાની હતી, પરંતુ ભારે વરસાદને કારણે તેને આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે. યાત્રા શરૂ થઈ ગઈ છે તેવા સમાચાર સાંભળી અનેક શ્રદ્ધાળુઓ કટરા આવી ગયા હતા, પરંતુ ફરી એકવાર યાત્રા સ્થગિત થઈ જતા શ્રદ્ધાળુઓ નિરાશ થયા. यात्रा शुरू होने का समाचार मिला तो जल्दी से पहुंचे, कल शाम को पहुंचे और कल 7 बजे के बाद हल्की हल्की यहाँ पे बरसात शुरू होगी, लेकिन मन में था कि सुबह यात्रा के लिए जाना है, माता रानी की यात्रा के लिए. 8 बजे आसपास उस समय कटरा चौक पे मौजूद थे तो न्यूज़ मिली कि यात्रा अभी नहीं शुरू होएगी. तो मन को एक बहुत ज़बरदस्त झटका लगा, निराशा हुई कि माता रानी जी हमारे साथ कैसा खेल खेल रही है. यात्रा शुरू होने वाली थी, बहुत आनंद मिला था. कल ऐसा लग रहा था हम माँ के दर्शन करके ही जाएंगे. कल 6 बजे तक पूरा वातावरण साफ था, लेकिन शाम को फिर बारिश, बादल छा गए और बारिश हो गई. और आज प्रशासन ने कह दिया कि फिर से यात्रा स्थगित कर दी है. बुरा तो लगा, लेकिन माँ से कोई नाराज़गी नहीं है. फिर जब खुल जाएगी फिर आ जाएंगे. હિમાચલના મંડી જિલ્લાના ધરમપુરમાં સપડી રો ગામમાં શનિવારે ભૂસ્ખલન થયું હતું. કાટમાળ ઘણા ઘરો સુધી પહોંચી ગયો હતો. 8 ઘરોને પણ ખાલી કરાવવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદ અને પૂરને કારણે મૃત્યુઆંક 386 પર પહોંચ્યો છે. રાજ્યમાં 14 સપ્ટેમ્બર સુધીમાં 133%થી વધુ વરસાદ નોંધાયો છે. આ સમયગાળામાં 64.6 મિલીમીટર વરસાદની સરખામણીમાં 150.4 મિલીમીટર વરસાદ વરસ્યો. હિમાચલ પ્રદેશમાં આ ચોમાસાની ઋતુમાં પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 386 લોકોના મૃત્યુ થયા છે. સરકારી અને ખાનગી સંપત્તિને 4,500 કરોડનું નુકસાન થયું છે. ઉત્તર પ્રદેશમાં સતત વરસાદ બાદ ગંગા અને યમુના સહિતની નદીઓનું જળસ્તર હજુ પણ વધુ છે. બલિયાના ચક્કી નોરંગા ગામમાં 5 ઘર અને 5 દુકાનો નદીમાં ડૂબી ગયા. આ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં 654.2 મિલીમીટર વરસાદ પડ્યો છે, જે 679.3 મિલીમીટરના સરેરાશ વરસાદ કરતાં 4% ઓછો છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં ઉજની ડેમના 16 દરવાજા ખોલ્યા બાદ લગભગ 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે ભીમા નદીના તટપ્રદેશમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે. રવિવારથી રાજસ્થાનના પશ્ચિમ ભાગમાંથી ચોમાસું વિદાય લેવાનું શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ મધ્યપ્રદેશમાં 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના માલવા મિનાર ક્ષેત્રમાં 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાન, જેસલમેર, બીકાનેર, ગંગાનગર જિલ્લાઓમાં ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. ઉત્તર પશ્ચિમી પવનોની વધતી અસર અને પૂર્વીય પવનોના નબળા પડવાને કારણે રાજસ્થાનના પશ્ચિમી જિલ્લાઓમાં હવામાન સતત શુષ્ક બની રહ્યું છે. વાતાવરણમાં ભેજનું સ્તર ઘટી રહ્યું છે, જેને કારણે હવે રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય લેશે. બ્યુરો રિપોર્ટ TV9. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH